અને તેના લીધે તેમને શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો. ભગવાનના પ્રતાપથી વાડીઓ લૂંટારો રામાયણના રચયિતા શ્રી વાલ્મીકી ઋષિ બન્યા હતા. રામ નામના જપથી તેમણે તેમના જીવનનું તો પરિવર્તન કર્યું, પણ અત્યારે કળિયુગમાં પણ અનેક જીવોનું રામાયણ જેવા મહાન ગ્રંથથી જીવન પરિવર્તન થઈ રહ્યું છે. આમ ભગવાનના નામનો કેવો પ્રતાપ છે તે જાણીએ અજામિલના પ્રસંગથી. અજામિલ ખૂબ જ પાપી હતો. તેના 4 પુત્ર હતા. એકવાર નારદજી તેમના ઘરે પધાર્યા. નારદજીએ કહ્યું કે તું ભગવાનનું નામ લે, પણ અજામિલે ના પાડી. નારદજીએ તેમના નાના